નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 6 એપ્રિલ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર ભર ઉનાળે માવઠાનો કહેર જોવા મળશે। 13 થી 16 એપ્રિલ દરમિયાન ગુજરાતની અંદર ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। કયા વિસ્તારની અંદર માવઠું થશે, સાથે જ 8 તારીખથી ગુજરાતની અંદર ભયંકર ગરમીનો રાઉન્ડ જોવા મળી શકે છે, તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈઓને શેર કરી દેજો। ખાસ કરીને અત્યારે વાત કરીએ તો ભર ઉનાળે ધગધગતી ગરમી વચ્ચે ગુજરાતની અંદર માવઠાનો કહેર જોવા મળશે। 13 થી લઈને 16 એપ્રિલ દરમિયાન ગુજરાતના અલગ અલગ વિસ્તારની અંદર મધ્યમ તો અમુક વિસ્તારની અંદર ભારે માવઠું થાય તેવી શક્યતા રહેલી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેની અસર ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર નોંધાઈ શકે છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મોટું હોવાને કારણે કચ્છના વિસ્તારો, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ મધ્યમ ભારે વરસાદ પડે તેવી સંભાવના રહેલી છે। હાલની અપડેટ મુજબ ગુજરાતની અંદર 12 તારીખથી હવામાનમાં ફેરફાર જોવા મળશે, ઘાટા વાદળો જોવા મળશે। સાથે 13 તારીખની બપોર બાદની અપડેટ બાદ ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર હળવો તો કોઈક જગ્યાએ ભારે મધ્યમ વરસાદ નોંધાય તેવી શક્યતા દેખાઈ રહી છે। વરસાદની વાત કરવા જઈએ તો જેમાં વરસાદની વધુ શક્યતા ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી 5 જિલ્લાના વિસ્તારો, ખેડબ્રહ્મા હોય, રાધનપુર, બાંભર, ડીસા, થરાદ, દિયોદર, ભટસન, ખેડબ્રહ્મા, રાધનપુર સહિતના ભાગો, તેની સાથે કચ્છના વિસ્તારો જેમાં ખાવડા, નલિયા, ભુજ, ભચાઉ, ગાંધીધામ, અડેસર, ધોળાવીરા, સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર, રાજકોટ, જસદણ, ગોંડલ, લીંબડી, ભોગાવો, મોરબી જિલ્લો, બોટાદ, જુનાગઢ તેમજ જામનગર અને દ્વારકા સહિતના ભાગોની અંદર પણ મધ્યમ ભારે વરસાદ વરસી શકે છે। ભાવનગર, અમરેલી અને જુનાગઢની સાથે ગીર સોમનાથ એટલા વિસ્તારની અંદર હળવો મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા અત્યારની અપડેટ જોવા મળી રહી છે। મધ્યની વાત કરીએ તો આણંદ, નડિયાદ, બોરસદ, તારાપુર, ખંભાત, અમદાવાદ, સુરેન્દ્રનગર જિલ્લો, તેની સાથે ખેડા સહિતના ભાગોની અંદર અને કડી અને ગાંધીનગર સહિતના ભાગોની અંદર પણ મધ્યમ ભારે વરસાદી ઝાપટા જોવા મળે તેવી શક્યતા છે। આ માવઠું પણ ગાજવીજ સાથે અને ભારે પવન સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી જેવો વરસાદ નોંધાય તેવી પણ સંભાવના રહેલી છે। પૂર્વ ગુજરાતની વાત કરીએ તો પંચમહાલ, મહીસાગર, તેની સાથે દાહોદ, ગોધરા, વડોદરા સહિતના ભાગોની અંદર પણ હળવો તો કોઈક જગ્યાએ મધ્યમ વરસાદ વરસી શકે છે। દક્ષિણ ગુજરાતની અંદર તમામ જિલ્લાની અંદર સામાન્ય વરસાદની સંભાવના દેખાઈ રહી છે। વધુ શક્યતા ઉત્તર ગુજરાત અને કચ્છમાં જોવા મળી રહી છે, ત્યાં અમુક વિસ્તારની અંદર ભારે વરસાદ પણ નોંધાય તેવી શક્યતા રહેલી છે, જેને તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। આ વરસાદી માવઠું 13, 14, 15, 16 એમ 4 દિવસ જોવા મળશે, જેમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારને કવર કરે તેવી સંભાવના છે। હાલ તો આ માવઠાનો વરસાદ કોઈ ચોક્કસ વિસ્તાર નક્કી ન હોય, પરંતુ આપણે જણાવ્યા મુજબ વિસ્તારોની અંદર માવઠું થાય તેવા સંજોગો રહેલા છે। મોટાભાગના વિસ્તારને આ માવઠું કવર કરે તેવી શક્યતા છે, કારણ કે આ સિસ્ટમ વધારે મોટી હોવાને કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારને કવર કરે તેવું હાલ તો જોવા મળી રહ્યું છે। તે ઉપરાંત વાત કરવા જઈએ તો ગુજરાતની અંદર તાપમાનમાં આગામી દિવસ દરમિયાન મોટો વધારો થતો જોવા મળી શકે છે। 8 તારીખથી ગુજરાતની અંદર ભયંકર હીટ વેવનો રાઉન્ડ જોવા મળશે, જેમની અંદર તાપમાનનો પારો 44, 45 હાઈએસ્ટ જોવા મળે તેવી શક્યતા છે। એટલે ગુજરાતના ખેડૂત ભાઈઓ તાપ સાથે તૈયાર રહેજો, સાથે તાપ પૂર્ણ થતાં વરસાદ માટે પણ તૈયાર રહેજો। જેમની અંદર વાત કરીએ તો 8 તારીખથી ગુજરાતની અંદર મોટાભાગના વિસ્તારની અંદર તાપમાન 44 ડિગ્રી આજુબાજુ રહેવાની સંભાવના છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, કપડવંજ એ વિસ્તાર, ઉત્તરની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણાના વિસ્તાર, ડીસા સહિતના ભાગો, કચ્છના તમામ વિસ્તાર અને સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, જુનાગઢ અને મોરબી અને રાજકોટ સહિતના ભાગોની અંદર તાપમાનનો પારો રેકોર્ડ બ્રેક સપાટી ઉપર જોવા મળી શકે છે, જ્યારે સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો અને દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતની અંદર તાપમાનનો પારો 40 ડિગ્રીથી લઈને 42ની રેન્જમાં જોવા મળે તેવું અનુમાન રહેલું છે। તો મિત્રો, ખાસ કરીને ધગધગતી ગરમી માટે પણ તૈયાર રહેજો, સાથે જ ગરમી બાદ વરસાદ માટે પણ ગુજરાતના ખેડૂત ભાઈઓ તૈયાર રહેજો, કારણ કે ચોક્કસપણે હીટવેવનો રાઉન્ડ પણ જોવા મળશે। 13 તારીખ બાદ તે પૂર્ણ થતાં ગુજરાતની અંદર અચાનક હવામાનમાં ફેરફાર જોવા મળશે અને 16 તારીખ સુધી વરસાદ જોવા મળે તેવી સંભાવના છે। એપ્રિલ મહિનાના અંત ભાગની અંદર માવઠું પૂર્ણ થતાં ફરી હીટવેવનો રાઉન્ડ પણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું જ।